વિદ્યાર્થી મિત્રો, ઇનડાયરેક્ટ સ્પીચ શીખવાની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ અને એમાંય પ્રથમ 3 લેક્ચર્સની અંદર આપણે એસર્ટિવ સેન્ટેન્સીસ, એસર્ટિવના ભાગરૂપે નેગેટિવ આવતા હોય તો એને શીખ્યા છે. સાથે સાથે રિપોર્ટિંગ પર વર્તમાનકાળ અને રિપોર્ટિંગ પર ભૂતકાળની ચર્ચા કરી ચૂક્યા છીએ. ગયા લેક્ચરની અંદર આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસની શરૂઆત કરી હતી અને અગાઉ આપણે કહી ચૂક્યા છે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ 2 પ્રકારના છે. એક WH વાળા અને બીજા WH સિવાયના. ગત લેક્ચરની અંદર આપણે જોયું હતું કે વાક્યની શરૂઆત ડુ, ડઝ, કેન, મે, શેલ, વિલ, શુડ, વુડ, કુડ આવા બધાથી થતી હતી અને એવા વાક્યોને જો પ્રશ્નાર્થમાં ફેરવીએ તો આપણે સંયોજક તરીકે ઇફ અથવા વેધરનો ઉપયોગ કર્યો હતો અને પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવ્યા બાદ આપણે એને ઇનડાયરેક્ટમાં ફેરવતા હતા. આજના પીરિયડની અંદર આપણે WH વાળા પ્રશ્નો વાક્યોને ઇનડાયરેક્ટમાં કેવી રીતે ફેરવવા એના વિશે શીખવા જઈ રહ્યા છીએ. જોઈએ તો હવે આપણે કેટલાક સેન્ટેન્સીસ તમને બોર્ડ ઉપર આપેલા છે. પહેલાં જ કહી ચૂક્યા છે કે આપણે WH વસ્તુ શીખવા જઈ રહ્યા છે અને WHની સાથે જો આપણે લિસ્ટ બનાવવા જઈએ તો આપણી પાસે આવા બધા શબ્દોનું લિસ્ટ મળવાનું છે. એક તો હુ, હુમ, હુઝ, which, what, where, when, why, how many, how much આ પ્રકારના બધા શબ્દોથી શરૂ થતા પ્રશ્ન વાક્યો જોવા મળવાના છે. હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે WHથી શરૂ થતા જો પ્રશ્ન વાક્યો છે તો એને ઇનડાયરેક્ટમાં કઈ રીતે ફેરવાય. પદ્ધતિ આપણી સેમના સેમ જ છે. સૌપ્રથમ સ્પીકર એટલે કે બોલનાર, સે ટુ રિપોર્ટિંગ વર્ક અને લિસનર આ વસ્તુઓથી આપણે પરિચિત છીએ. ગત પીરિયડમાં આપણે ચર્ચામાં કહી ચૂક્યા છે કે જ્યારે વાક્ય આપણું પ્રશ્નાર્થ હોય તો આ સે ટુના બદલે આપણે આસ્કડનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે અહીંયા જોવા જઈશું તો આપણી વાક્યની શરૂઆત આવી થઈ શકશે વેદાંતી. આ સે ટુના બદલે આપણે લખીશું આસ્કડ વેદ. દરેક વાક્યમાં આ વસ્તુ તો આપણે ક્લિયર કરવાની જ છે. સપોઝ બીજું વાક્ય લઈશું તો રીના asked her father. જુઓ આપણે શરૂઆત એના જ કરી રહ્યા છે જે અગાઉ કરતા હતા. ત્રીજા વાક્યની શરૂઆત જોવા જઈએ તો the teacher asked the students. અને ચોથા વાક્યમાં we asked the pupil. 4 વાક્યો અહીંયા જોઈએ છે પહેલાં, પછીના 4 વાક્યો પછી જોઈએ તો રિપોર્ટિંગ વર્બ સે ટુના બદલે આસ્કડ કરી દીધું છે. બોલનાર સાંભળનારને આપણે બદલ્યા નથી. હવે આપણી પાસે પ્રશ્ન છે જે આપણને ડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટેડ સ્પીચ તરીકે જે વાક્ય આપ્યું છે જેને આપણે ચેન્જ કરવાનું છે. વાક્યની શરૂઆત જુઓ WH શબ્દથી થાય છે અને આપણને ખબર છે કે હુ મતલબ કોણ, કોણ એટલે કે કરતા. વાક્યની શરૂઆત WH શબ્દથી છે, WH પ્રશ્નાર્થ વાક્યની છે, પણ આપણે જાણીએ છીએ કે હું શબ્દના જવાબને જ્યારે પણ આપીએ છીએ ત્યારે આપણા આન્સરમાં કોઈકના કોઈ વ્યક્તિનું નામ આવતું હોય છે કે સર્વનામ આવતું હોય એટલે કે કર્તા સ્થાને આવેલું છે. અને આપણી સાદા વાક્યોની જે રચના જોવા જઈએ તો વાક્યમાં કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દોની વાક્ય રચના જોવા મળે છે. એટલે કે હું વાળી જે વાક્ય રચના છે એમાં કર્તા સ્થાને હું આવેલો છે એટલે કે આપણે એ સ્થાનમાં બીજા કોઈ ઝાઝા ફેરફાર કરવાના આવતા નથી. એટલે કે કોઈ પણ જ્યારે હું વાળું વાક્ય આવશે, આપણી પાસે 2 વાક્યો હું વાળા લીધા છે તો આપણે હું શબ્દને એઝ ઇટ ઇઝ રાખવાના છે. બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે વિધાન વાક્યોમાં આપણે ધેટ ઉમેરતા હતા અને ઇફ અને વેધરવાળી વાક્ય રચનાનો ઉપયોગ આપણે WH સિવાયના પ્રશ્નો વાક્યમાં કર્યો છે. તો WH વાળી વાક્ય રચનામાં શું કરીશું તો જે શબ્દ આપણે WH આપ્યો છે એ જ શબ્દ અહીંયા કન્જક્શન તરીકે આગળ ચાલવાનો. એટલે કે આપણે અન્ય કોઈ કન્જક્શનની જરૂર પડવાની નથી. એટલે વાક્યમાં આપણે હુ એઝ ઇટ ઇઝ લખવાનું છે. આ વાક્યમાં પણ હુ એઝ ઇટ ઇઝ લખવાનું છે. નીચેના વાક્યમાં આપણને વોટ આપેલું છે તો આપણે વોટ એઝ ઇટ ઇઝ લખવાના છે અને એના પછીના વાક્યમાં આપણને વેન આપ્યું છે તો આપણે વેન એમના એમ લખવાના છે. આ 4 વાક્યો જ્યારે આપણે શીખીએ છીએ ત્યારે બાકીના 4 વાક્યોમાં પણ આવી જ વસ્તુ કંઈક થવાની છે એવો થોડો થોડો આપણને ખ્યાલ આવવાનો છે. હવે બીજી વસ્તુ એ થઈ કે કર્તા સ્થાને હું આપેલું છે. અગાઉ આપણે કહી ચૂક્યા છે કે રિપોર્ટિંગ વર્બ જો ભૂતકાળમાં હોય તો આપેલા વાક્યમાં જે કાળ છે આપેલા વાક્યમાં જે કાળ છે
એ કાળને આપણે ચેન્જ કરવાનું થાય છે. એટલે કે વર્તમાન કાળનું વાક્ય હોય તો ભૂતકાળમાં ફેરવાય છે અને ભૂતકાળનું વાક્ય હોય તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય છે. જો પૂર્ણ ભૂતકાળનું વાક્ય આપેલું હોય તો એને આગળ ફેરવવાનો પ્રશ્ન આવતો નથી. એટલે કે આપણા વાક્યમાં રોટ આપેલું છે. હવે રોટનું પૂર્ણ ભૂતકાળનું રૂપ કરવું હોય તો કોઈ પણ પૂર્ણ ભૂતકાળ હેડ વગર બનતો નથી. એટલે આપણે વાક્યમાં હેડ ઉમેરવું પડશે. અને રોટ ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે રોટ મૂળ રૂપ રાઇટ છે, રોટ એ સેકન્ડ રૂપ છે અને ત્રીજું રૂપ રિટર્ન છે. એટલે કે આપણે અહીંયા રિટર્ન શબ્દ લાવવું પડશે વાક્યમાં. એટલે કે તમે જ્યારે આ વસ્તુ શીખી રહ્યા છો ત્યારે વર્બના જે 3 ફોર્મ છે આપણે મૂળ રૂપ, ભૂતકાળ અને ભૂતકૃત આ ત્રણેયને પણ તૈયાર કરેલા હશે તો વધારે સરળતા રહેશે. હેડ રિટર્ન થઈ ગયું, રોટના બદલે હેડ રિટર્ન લખવાનું છે. હવે જે બીજી વસ્તુ છે કે નજીકતા દર્શક જે શબ્દો છે એને આપણે દૂરમાં ફેરવીએ છીએ. એટલે કે ધીસના બદલે આપણે લખવું પડશે ધેટ, લેટર. ધ્યાન રાખવાનું છે કે પ્રશ્નાર્થ વાક્ય આપણે સાદા વાક્યમાં ફેરવી લીધેલું છે અને એટલા માટે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું રહેતું નથી. એટલે કે આપણું વાક્ય હવે રેડી છે. વેદાંતી આસ્ક વેદ હુ હેડ રિટર્ન ધેટ લેટર. ધ્યાન રાખજો કે હુ વાળી વાક્ય રચનામાં રચના ચાલુ રહી છે. બાકીનામાં અહીંયા થોડાક ફેરફાર આવી રહ્યા છે આગળ જે આપણે ક્રમિક શીખી રહ્યા છે. બીજા વાક્યને જોઈએ. રીના સેડ ટુ હર ફાધર હુ આર કમિંગ ટુ અવર હાઉસ. હુ શબ્દ એમને એમ લખ્યો છે, આરનું ભૂતકાળ કરવું પડશે વેર. હુ વેર કમિંગ, આઈએનજી રૂપ આપણે બદલવાનું રહેતું નથી. હુ વેર કમિંગ ટુ. અવર શબ્દ જે આપેલો છે અહીંયા વિના રૂપો છે અને આપણે જાણીએ છીએ કે વિના રૂપો એ ધેના રૂપોમાં ફેરફાર થશે. એટલે કે અહીંયા અવરના બદલે આપણે ધેર લખવું પડશે, THE, ધેર હાઉસ. આમ ઇનડાયરેક્ટ કરતી વખતે આ બાબતો પણ આપણે ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે અહીંયા બહુવચનનું સર્વનામ વપરાયેલું હોય તો વાક્યમાં, કારણ કે અહીંયા રીના અને એના ફાધર બંનેની વાતચીત છે એટલે કે બંનેનું કોમન ઘર છે એટલે ધેનું રૂપ થશે અને ધેનું રૂપ આપણે ધેર મૂક્યું છે. ત્રીજા વાક્યમાં આપણે એવું લખ્યું હતું ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ વોટ ઇઝ યોર ફાધર. અહીંયા યોર રહી ગયેલું છે, સોરી. વોટ ઇઝ યોર ફાધર્સ નેમ. તો આ વાક્ય રચનાને હવે જોવા જઈશું તો વોટ સુધી આપણે લખી દીધું છે પણ ઇઝ યોર ફાધર જે નેમ વાળી વાક્ય રચના છે એમાં ઇઝને આપણે પાછળના ભાગે લઈ જવું પડશે તો જે સારું વાક્ય બને છે. થોડીક વાર માટે આપણે વોટને ભૂલી જઈએ તો વાક્ય શું બનશે? યોર ફાધર્સ નેમ ઇઝ અને પછી એ વ્યક્તિ એના જવાબમાં આપતો હોય છે કે જે કંઈ નામ હોય. હવે યોર શબ્દ વાપરેલો છે. યોર શબ્દ કોના માટે વપરાયો છે? સ્ટુડન્ટના. અહીંયા સોરી સ્ટુડન્ટ લખવું પડશે આપણે. એક જ સ્ટુડન્ટને પૂછેલું છે. યોર શબ્દ સ્ટુડન્ટ માટે એટલે સ્ટુડન્ટ એટલે કે હીનું રૂપ થશે અને હીનું રૂપ લેવું પડશે આપણે હિસમાં. તો ધ ટીચર આસ્કડ ધ સ્ટુડન્ટ વોટ. યોર આગળ લઈ લઈશું ફાધર નેમ અને ઇઝ જે આગળ છે એ ઇઝને તમે અહીંયા પાછળ લઈ જાઓ આ ભાગમાં એટલે કે અહીંયાથી લખાણ અહીંયા જતું રહેશે. તો હવે જે વાક્ય છે યોરના બદલે હીઝ. વોટ હીઝ ફાધર્સ નેમ. આપણે જે ઇઝ પાછળ લઈ ગયા છે ઇઝના બદલે આપણે લખવાનું છે વોઝ. કારણ કે આપણે વિના રૂપોને ફેરફાર કરીને વાત કરી ચૂકે કે જો વાક્યમાં એમ ઇઝ હોય તો વોઝ થાય અને આર હોય તો વેર થાય છે. જો વોઝ કે વેર આપેલું હોય તો હેડબીનની વાક્ય રચના આવે છે. નેક્સ્ટ સેન્ટેન્સ આપણું આવું કંઈ કર્યું છે. વી આસ્ક ધ પ્યુન વેન વિલ ધ બેલ રિંગ. અહીંયા વેનનું પ્લેસ આપણે નથી બદલતા પણ વિલનું પ્લેસ આપણે ધ બેલની પાછળ લઈ જવાનું થશે. ધ બેલ વિલ રિંગ એટલે કે આ સહાયકારક ક્રિયાપદ બેલના અને રિંગ ક્રિયાપદના વચ્ચે આવી જશે. તો વાક્ય રચનામાં વેન પછી ધ બેલ લખવું પડશે. વેન ધ બેલ. હવે અગાઉ કહી ચૂક્યા છે કે વાક્યમાં શેલ કે વિલ આવતું હોય તો આપણે શુડ કરીએ છીએ. તો ધ બેલ અહીંયા વિલ લખવાનું થાય અને વિલનું રૂપ આપણે અહીંયા વુડ લખીશું. વેન ધ બેલ વુડ રિંગ. આમ તમારા આ ચારેય વાક્યો આ રીતે બને છે. ફરી એકવાર રિપીટ કરી લઈએ. જો રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ભૂતકાળમાં આપેલું છે એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં આપણે આસ્કડનો ઉપયોગ કરીએ છીએ. ટુ સાથે સેડ નીકળી ગયેલું છે એટલે કે આસ્કડ દરેક વાક્યમાં મૂક્યું છે. બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે WH શબ્દ જે આપણો પ્રશ્નાર્થસૂચક શબ્દ છે એ એઝ ઇટ ઇઝ રહે છે અને એના પછી જે વાક્ય રચના આવે છે એમાં આપણે હુવાળા વાક્યમાં ફેરફાર નથી કરતા પણ બાકીના બધા વાક્યો જે આવશે ત્યાં કર્તા ક્રિયાપદનો ક્રમ આપણે સેટ કરવાનો પ્રયાસ કરવો પડશે અને એ આધારે વાક્ય રચના બને. એટલે કે પાછળ જે આપણે 3 વાક્યો લીધા વોટ વાળું વાક્ય લીધું છે તો એમાં જુઓ આપણે અહીંયા
ઇઝ જે આગળ છે ઇઝને પાછળ લઈ ગયા હતા, એટલે કે નામ પછી લઈ ગયા હતા અને પછી વાક્ય બનાવ્યું છે. સેમ વસ્તુ આપણે વેનવાળા વાક્યમાં વિલ જે વેન પછી તરત જ હતું એને બેલની પછી લઈ ગયા અને પછી વાક્ય રચના બનાવી. એટલે કે આ પ્રકારના વાક્યોને હજુ વધુ પ્રયાસ કરીએ તો હવે જો આપણને વાક્ય આપ્યું છે ટીના સેડ ટુ મીના વેન ડુ યુ. હવે જ્યારે આપણે સાદો વર્તમાનકાળ શીખ્યા હતા ત્યારે જ આપણે કહી ચૂક્યા છે કે કેટલીક વાર વર્બ ફોર્મ એક્ઝેક્ટ ન સેટ થતું હોય તો ડુ કે ડઝ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ પ્રશ્નસૂચક શબ્દો માટે કરવામાં આવતા. દાખલે આઈ પ્લે ક્રિકેટ તો ડુ આઈ પ્લે ક્રિકેટ, યુ પ્લે ક્રિકેટ, ડુ યુ પ્લે ક્રિકેટ. એટલે કે ડુ સહાયકારક ક્રિયાપદ તરીકે આવતું હોય છે. અહીંયા આપણને ડુ સહાયકારક ક્રિયાપદ તરીકે જોવા મળી રહ્યું છે કારણ કે આપણું મેઇન ક્રિયાપદ તો છે ગેટ અપ. એટલે જ્યારે આવા વાક્યો સહાયકારક ક્રિયાપદ લઈને આવતા હશે ડુ કે ડઝના ત્યારે એ વાક્યમાં જો નોટ ચાલુ હશે તો એના આધારે ફેરફાર કરવાનો હશે. એટલે કે વાક્યમાં નોટ હશે તો ડુ નોટ કે ડઝ નોટનું ડીડ નોટ કરીને આગળ કદાચ કરવાનું થશે. જ્યારે સહાયકારક રીતે ડુ કે ડઝ આપેલા હોય તો અહીંથી નીકળી જશે. એટલે કે આપણા વાક્યમાં નોટ છે નહીં હાલમાં. ટીના સેડ ટુ મીના પદ્ધતિ આપણી એ જ છે. ટીના આસ્ક્ડ મીના વેન તો આપણે એઝ ઇટ ઇઝ લખી રહ્યા છે. વેન ડુને હમણાં જ આપણે કહ્યું કે ડુ નીકળી જશે. હવે યુ કોના માટે વપરાયું તો નોર્મલી યુ સાંભળનાર માટે વપરાય છે એટલે કે મીના માટે વપરાયું છે તો મીનાનું રૂપ આવશે સી. વેન સી આ ગેટઅપના બદલે આપણે ભૂતકાળનું રૂપ લખવું પડશે ગોટ અપ. બાકીના શબ્દો એઝ ઇટ ઇઝ ઇન ધ મોર્નિંગ. વેન શી ગોટ અપ ઇન ધ મોર્નિંગ. એટલે કે વાક્ય રચનામાં અહીંયા જે ફેરફાર થયો છે જુઓ આ ડુ સહાયકારક ક્રિયાપદ નીકળી ગયું છે. યુના બદલે સી અને ગેટઅપના બદલે ગોટ અપ થયું છે. આગળના વાક્યમાં આપણને ધ પ્રિન્સિપલ સેડ ટુ બીમલ વેર ડઝ યોર ફાધર વર્ક. પ્રિન્સિપલ બીમલને પૂછે તારા પપ્પા ક્યાં કામ કરે છે. અહીંયા સેડ ટુ ના બદલે આસ્કડ તો કરી જ દઈએ પહેલું કામ આપણું. ધ પ્રિન્સિપલ આસ્કડ બીમલ વેર એઝ ઇટ ઇઝ મૂકી દીધું પહેલાં. હવે હમણાં જ કહી ચૂક્યા હતા કે ડુ ડઝ સહાયકારક ક્રિયાપદ તરીકે છે તો આ ડઝ નીકળી જશે ત્યારે આપણે જાણીએ છીએ કે ક્રિયાપદને એસ પ્રત્યે લાગી જાય છે. તો યોર ફાધર વર્ક્સ આટલું રહ્યું વાક્ય. ડઝ વાક્યમાંથી દૂર થયું છે. યોર કોના માટે વપરાયું બીમલ. બીમલ છોકરો ગણીએ આપણે તો હીના રૂપ લઈશું અને હીના કારણે હિઝ ફાધર વેર હિઝ ફાધર વર્ક્સ એસ લાગ્યો તો પણ ભૂતકાળ કરવા ઈડી લાગશે. વેર હિઝ ફાધર વર્કડ. આ પ્રમાણે આનું વાક્ય બને છે. બીજા વાક્યને જોવાનો પ્રયાસ કરીએ આપણે તો વિજયા સેડ ટુ કાજલ. પહેલું તો આપણે એઝ ઇટ ઇઝ લખીએ જ છીએ. વિજયા આસ્કડ કાજલ વેર. જુઓ એ શેલને નથી કાઢવાનું આપણે ડુ કે ડઝ હોય તો કાઢવાની વાત કરી છે. શેલને ક્રમ બદલાવી દો. શેલ આઈના બદલે આપણે આઈ શેલ લખવું પડે. આઈ શેલ લખવું પડશે અને પછી આપણે વાક્ય બનાવવાની શરૂઆત કરીશું. અગાઉ શીખી ચૂક્યા છે કે આઈ હંમેશા બોલનારને ધ્યાનમાં લે છે. બોલનાર કોણ છે વિજયા. અહીંયા વિજયા એટલે કે સીના રૂપો થશે તો વેર સી. શેલ અને વિલ બંને માટે આપણે વુડ વાપરવાની વાત કરી ચૂક્યા છે એટલે કે વુડ લખીશું. શેલ કે વિલના બદલે વુડ. વેર શી વુડ મીટનું રૂપ બદલાતું નથી કારણ કે શેલ વિલનું રૂપ બદલાય પછી મેઇન વર્બ બદલાતું નથી. હવે યુ કોના માટે વપરાયું તો કાજલ માટે. કાજલ યુ પાછળના સ્થાને છે કરતા સ્થાને નથી એટલે કે સીનું કર્મ વિભક્તિનું રૂપ લઈશું. અહીંયા સીનું રૂપ લઈશું હર. વિજયા આસ્ક કાજલ વેર શી વુડ મીટ હર. ફરી એક બાબત ધ્યાનમાં રાખજો કે આ વાક્ય પ્રશ્નાર્થને સાદા બનાવીને આપણે ફેરવી રહ્યા છે એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલમાં પણ મુકાઈ જાય નહીં. નવું વાક્ય છે આપણું ધ માસ્ટર સેડ ટુ ધ સર્વન્ટ. શરૂઆત તો આપણે કરી જ દઈએ. ધ માસ્ટર આસ્કડ ધ સર્વન્ટ. ધ માસ્ટર આસ્કડ ધ સર્વન્ટ. વાય એમના એમ લખી દઈએ છે. આર યુનો ક્રમ બદલી લઈએ. વાય થોડી વાર માટે ભૂલી જઈએ તો આર યુનું થશે યુ આર. યુ આર કોના માટે વપરાયું તો સર્વન્ટ માટે યુ વપરાય છે તો હી. વાય હી આર પાછળ જશે. હીની સાથે આર લખાતું નથી ઇઝ લખાય ને ઇઝનું ભૂતકાળનું રૂપ વોઝ. વાય હી વોઝ લેટ. આમ આપણે ડબલ્યુએચ વાળા જે શબ્દો છે એ શબ્દોના પ્રશ્નાર્થ વાક્યો સાથેના જે વાક્યો છે એને ઇનડાયરેક્ટમાં કેવી રીતે ફેરવવા એના વિશે આપણે શીખી રહ્યા છે.
વિદ્યાર્થી મિત્રો, આગળના જે વાક્યો છે એને આપણે આ રીતે જોઈ રહ્યા છીએ. હવે પછી જે વાક્યોમાં આપણે સમાવેશ કરવાનો પ્રયાસ કર્યો છે તે વાય, હાઉ, હાઉ મચ, વિચ, હાઉ મેની અને હાઉ શબ્દોનો પ્રયોગ શીખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ જ પદ્ધતિ આપણે બાકી જે WH વાળા શબ્દો છે, વિચની જગ્યાએ આપણે હુઝ આવી શકે છે, હાઉ લોંગ, હાઉ ફાર, તો આ બધા શબ્દોની વાક્ય રચનાઓને આપણે આ જ પદ્ધતિથી ઇનડાયરેક્ટમાં ફેરવવાની છે. જોઈએ હવે, માનસી સેડ ટુ જીલ, તો શું કરીશું આપણે? માનસી આસ્કડ જીલ, વાય આપેલો છે આપણે WH વર્ડ તરીકે, તો આપણે એ શબ્દ એઝ ઇટ ઇઝ કરીએ છીએ. હવે વાક્ય રચના જુઓ તો પ્રશ્ન વાક્યમાં હેવ યુ આવતું હોય છે. સાદું વાક્ય કરીએ તો વાક્ય રચનામાં ક્રમ કયો થશે? યુ હેવ થઈ જતો હોય છે. તો યુ હેવની વાક્ય રચનાને ધ્યાનમાં રાખો તો યુ કોના માટે વપરાયું? જીલ માટે. એટલે કે જીલ છોકરી ગણીએ તો સી, વાય સી, હેવનું રૂપ લીધેલું છે, સીની સાથે હેઝ લખાય છે આપણને ખબર છે, પણ આપણે અગાઉ પણ કહી ચૂક્યા છે કે વર્તમાનકાળના બદલે આપણે ભૂતકાળ કરવાનો છે, કે હેઝના બદલે આપણે લખવાનું થશે હેડ. વાય શી હેડ, કબનું રૂપ નહીં બદલાય કારણ કે પહેલું રૂપ હેવનું બદલાઈ ગયું છે, એટલે બીજું રૂપ આપણે બદલતા નથી. હિયરના બદલે આપણે ધેર લખવું પડશે. નજીકના જે શબ્દો છે એને આપણે દૂરમાં ફેરવીએ છીએ અને ટુડેના બદલે આપણે ધેટ ડે લખવાનું છે. તો વાક્ય આ રીતે આપણું બનશે: માનસી આસ્ક્ડ જીલ વાય શી હેડ કમ ધેર ધેટ ડે. પૂર્ણ વિરામ આવશે, પ્રશ્નાચિહ્ન નીકળી જાય છે, એવું અગાઉ પણ આપણે કહી ચૂક્યા છે. નેક્સ્ટ સેન્ટેન્સમાં જોઈએ તો જુઓ, અહીંયા આપણને આસ્કડ ડાયરેક્ટ જ આપેલું છે, તો આપણે આસ્કડમાં જગ્યાએ સેડ ટુ લાવવાનું નથી, એ ધ્યાન રાખવાનું છે. હી આસ્કડ ધ શોપકીપર હાઉ એઝ ઇટ ઇઝ મૂકી દો. અગાઉ પણ કહી ચૂક્યા છે કે ડુ ડઝ સહાયકારક ક્રિયાપદ તરીકે આવે તો વાક્યમાંથી દૂર થાય છે, એટલે ડુને ભૂલી જઈએ આપણે તો વાક્ય વધ્યું યુ. યુ કોના માટે વપરાયું? શોપકીપર માટે. તો શોપકીપરને આપણે હીમાં લઈ જઈએ. હી સેલનું ભૂતકાળ સોલ્ડ. હાઉ હી સોલ્ડ ફ્રૂટ્સ. બીજા કોઈ અન્ય શબ્દો ખાસ છે નહીં, એટલે વાક્ય સીધે સીધું બની ગયું છે. ડુ સહાયકારક ક્રિયાપદ નીકળી ગયું, વાક્ય વધ્યું યુ સેલ, તો યુ સેલનું હી સોલ્ડ ફ્રૂટ્સ. વાક્ય પૂર્ણ વિરામ સાથે પૂરું થશે. સોનલ સેડ ટુ, ફરી આસ્કડ, સોનલ આસ્કડ ધ ફ્રૂટ સેલર. હાઉ મચ શબ્દમાં ખાસ ધ્યાન રાખજો કે હાઉ મચ અને હાઉ મેની શબ્દો આવે ત્યારે એ શબ્દો જોડાયેલા રહે છે, એટલે કે એનું સ્થાન બદલાતું નથી. આર ધ એપલ્સમાં આરને પાછળ લઈ જાઓ, ધ એપલ્સ આર થશે, અને જવાબ કરતી વખતે હાઉ ધ એપલ્સ આરના બદલે આપણે ભૂતકાળનું રૂપ વેર લખવાનું છે. એટલે કે હાઉ મચ વાળી વાક્ય રચના કે હાઉ મેની, હાઉ લોંગ વાળી વાક્ય રચનાઓ આવે ત્યારે આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની કે એ શબ્દોને આપણે છૂટા પાડવાના નથી. ધ ગ્રોસર સેડ ટુ મી, સેડ ટુ મી છે તો આસ્કડ કરીએ આપણે. ધ ગ્રોસર આસ્કડ મી. હાઉ મચ એમના એમ રહેવા દીધું છે આપણે. હાઉ મચ સુગર ડુ યુ વોન્ટ. ધ્યાન રાખજો કે હાઉ મચની પછી જો વસ્તુનું નામ આપેલું છે, વસ્તુનું નામ આપણે એઝ ઇટ ઇઝ જવા દઈ રહ્યા છે, લખી રહ્યા છે. હાઉ મચ સુગર, ડુ નીકળી જશે. યુ વોન્ટ, યુ કોના માટે વપરાયું? મી માટે વપરાયેલું છે, એટલે કે યુ મી માટે વપરાયું તો મીનું રૂપ આઈ લખાશે. હાઉ મચ સુગર આઈ, અને વોન્ટનું રૂપ લખાશે વોન્ટેડ. હાઉ મચ સુગર આઈ વોન્ટેડ. આ રીતે આપણે વાક્યને બનાવી શકીએ છીએ. એટલે કે સાંભળનારને ધ્યાનમાં રાખવા જતાં યુનું સર્વનામ મીના સર્વનામની સાથે ચેન્જ થયું છે. ધ શોપકીપર સેડ ટુ, ધ શોપકીપર આસ્કડ મનીષ. વેર શબ્દ એઝ ઇટ ઇઝ છે, સોરી વિચ શબ્દ વાળું વાક્ય છે. વિચ, વિચની સાથે ટીવી સેટ એઝ ઇટ ઇઝ રાખવાનું છે. વિચ ટીવી સેટ. ફરી એ જ રચના છે, જુઓ ડુ વાળી વાક્ય રચના, ડુ નીકળી જશે. યુ કોના માટે વપરાયું? મનીષ માટે, એટલે કે મનીષનું રૂપ આવશે હી. વોન્ટનું થશે વોન્ટેડ. હી વોન્ટેડ ટુ બાય. આમ વિચ, હાઉ મચ, હાઉ મેની વાળા વાક્યોમાં તમારે આ બાબતો થોડીક ધ્યાનમાં રાખવાની છે.
દીનું આસ્કડ મીનું વાક્ય અડધું તો બનીને જ આપેલું છે એવું કહી શકીએ આપણે. દીનું આસ્કડ મીનું. ખાસ બાબત આપણે કઈ ધ્યાનમાં રાખવાની છે કે WH વાળા પ્રશ્ન વાક્યોમાં ઇફ કે વેધર કન્જંક્શન્સ કે ધેટ કન્જંક્શન આવતું નથી. આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. હાઉ મેની બુક શબ્દ એની સાથે જોડાયેલો રહેશે. હાઉ મેની બુક્સ. જો ભૂતકાળનું રૂપ છે ડીડ આપેલું છે, ડીડ નીકળી જશે વાક્યમાં. પણ અગાઉ કહી ચૂક્યા છે કે ડુ કે ડઝ વાળી વાક્ય રચના હોય તો ડીડમાં પરિવર્તિત થતી હોય અને ડીડ વાળી વાક્ય રચના હોય તો હેડમાં પરિવર્તિત થાય છે. એટલે કે કર્તા સ્થાન મૂક્યા પછી આપણે હેડવાળી વાક્ય રચનાનો વિચાર કરવો પડશે. યુ કોના માટે વપરાયું છે? મીનું. મીનુને આપણે જો છોકરી ધારી લઈએ તો સી. બાયનું રૂપ તો બાયનું ભૂતકાળ કરવું પડશે બોટ. પણ ભૂતકાળવાળી વાક્ય રચના ઓલરેડી હતી એટલે કે આપણે પૂર્ણ ભૂતકાળની રચના કરવી પડશે અને પૂર્ણ ભૂતકાળ કરવા માટે આપણે હેડ લાવવું પડશે. એટલે કે ડીડવાળા વાક્યમાં હેડવાળી વાક્ય રચનાનો ઉપયોગ થશે અને ભૂતકૃદન મુકાશે. શી હેડ બોટ. બાકીનું વાક્ય એમને એમ લખીએ છીએ ફ્રોમ ધ શોપ. અહીંયા યસ્ટરડે આપેલું છે. અગાઉ આપણે ફેરફારો લખાવ્યા છે ત્યારે કહ્યું છે કે યસ્ટરડેને બદલે ધ પ્રીવિયસ ડે લખાશે. તો ધ પ્રીવિયસ ડે. યસ્ટરડે બદલે આપણે પ્રીવિયસ ડે લખવું પડશે. ટુડે વાક્યમાં આવતો હોય તો ધેટ ડે કરવાનું થતું હોય છે. આપણે અહીંયા ટુડેનું ધેટ ડે કર્યું હતું. જુઓ એ જ રીતે ટુમોરો જો વાક્યમાં આપેલું હોય તો નેક્સ્ટ અથવા તો ફોલોઈંગ વાળી વાક્ય રચનાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. છેલ્લું વાક્ય જોઈએ તો ધ કિંગ સેડ ટુ બિરબલ. ધ કિંગ આસ્કડ બિરબલ હાઉ. અહીંયા આપણને કેન યુ આપેલું છે. કેન યુની વાક્ય રચના યુ કેનમાં ફેરવાય છે અને યુ કોના માટે વપરાયું? બિરબલ. તો હાઉ હી કેન જે શબ્દ આપણને આપેલો છે એ કેનના બદલે આપણે લખવું પડશે કુડ. હાઉ હી કુડ બી સો શ્યોર ઓફ. અહીંયા હીનું રૂપ લીધું છે એટલે યોરના બદલે હીઝ લખીશું વિક્ટરી. એ પોતે પોતાના વિજય વિશે કેવી રીતે વિશ્વાસ ધરાવે છે એવું એને પૂછ્યું હતું. આમ WH વાળા જો વાક્યો આપણને જોવા મળે, અગાઉ આપણે કહી ચૂકેલા છે કે પરીક્ષામાં આપણને છૂટા સેન્ટેન્સીસ નથી પૂછાતા, આપણને વાક્ય એટલે કે ફકરા પેરેગ્રાફ સિસ્ટમમાં પૂછાય. બોલનાર સામાન્ય એ બી અથવા તો એ પ્રમાણે નામ આપીને પૂછાતા. તો એ પદ્ધતિના વાક્યોની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું.